रामदेव पीर महाराज की जय। हे रामा कहूँ के राम दे अने हीरा कहूँ के ला। हे जेने रामदेव पीर भेटिया ए नर थई ज्ञान्या। हे जेने रामो पीर भेटिया ए नर थई ज्ञान्या। मोटू जेनु नाम रे नानू नानू रणु जाने मोटू जेनु नाम रे राम देवी रमदे बेवु बंधवारे हेलो। हे लीलूडो सो घोड़लो ने भम्मरियारो भालो रे लीलूडो सो घोड़लो ने भम्मरियारो भालो रे राम देना हाथे रूडो शोभी रहो रे हेलो। हे नानू नानू रणु जाने मोटू जेनु नाम रे राम देवी रमदे बेवु बंधवारे हेलो। हे पोकरण खड़नारा जवी एवं अजमल जी जेनु ना शुरासुर वीर ने भला हे रानी मिलाल दे गुणवा। हे लासा लक्ष्मी सगुणा त्रण त्रण दीकरियो लासा लक्ष्मी सगुणा त्रण त्रण दीकरियो शोभी रही छे जोने आंगणियो रेलो। हे नानू नानू रणु जाने मोटू जेनु नाम रे राम देवी रमदे बेवु बंधवारे हेलो। हे राजा अजमल ने प्रधान निकळ्या ने निकळ्या नगर मोझा आळू करवा जतार बारियो। हे जोई राजा ने पाछा वળી जा। પ્રધાનજી, આ રબારીઓ આપણને જોઈને પાછા કેમ વળી ગયા?
શી ખબર મહારાજ? અરે ઉભા રહો. અરે મને જોઈને તમે પાછા શા માટે વળી જાઓ છો? ઉભા રહો. મહારાજ કઈ નહીં. શું વાત છે એ કહો. તમે ગભરાશો નહીં, હું તમને કોઈ જ સજા નહીં કરું. અમે મહારાજ આણું કરવા જઈએ છીએ. ભાઈ, તમે આણું લેવા જાઓ છો ને મને જોઈને પાછા કેમ વળી જાઓ છો? વાંજ્યાના સુકન સારાની મહારાજ. ખેડૂત ભાઈ વાવણી કરવા જાતા રે, ઓમાં મળ્યા ખેડૂત ભાઈ વાવણી કરવા જાતા રે, જોઈ રાજાને અવળા મુખે ઉભા રહેલો. ઉભી રે બેટા, ઉભી રે. પપ્પા ઉભી રે, ઉભી રે. પ્રણામ મહારાજ. કેમ તમે લોકો મને જોઈને ઊભા રહી ગયા? સાચું બોલો, તમને હું કાંઈ નહીં કરું. મહારાજ કહેતા તો જીભ નથી ઉપડતી, પણ કહેવાય છે કે વાજિયાનું મોં જોવાથી અપશુકન થાય છે. અજમલ રાય મનમાં વિચાર્યું રે, અજમલ રાય મનમાં વિચાર્યું રે, રાય કાને ખેડૂત કેમ પાછા વળ્યા રેલો. પ્રધાનજી, પહેલા તો મને જોઈને રબારીઓ પાછા વળી ગયા અને પછી ખેડૂતો પાછા વળી ગયા. શું કરું મને તો કઈ સમજાતું નથી. મહારાજ તમે ઓછું ના લગાડશો. ઉપરવાળો સૌ સારાવાના કરશે. વાજિયાનું મોં જોવાથી અપશુકન થાય છે. 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 સ્વામી, આમ ઉદાસ કેમ છો? કોઈ ચિંતા સતાવે છે કે શું? દેવી, તમે તો જાણો છો કે ભોળાનાથની કૃપાથી આપણને કોઈ વાતનું દુઃખ નથી. અરે આપણા ગામ ગરાસમાં પણ કોઈ ચિંતા છે નહીં. તો પછી આટલા બધા ઉદાસ કેમ છો સ્વામી? દેવી, આજે સવારે હું અને પ્રધાનજી નગર ચર્ચાએ નીકળ્યા હતા. ત્યાં રબારી એમનું આણું લેવા માટે અને ખેડૂતો ખેતરમાં વાવણી કરવા માટે જતા હતા. અરે એ લોકો મને જોઈને પાછા વળી ગયા. દેવી, મને જોઈને એ લોકો પાછા વળી ગયા. શું કહો છો? પાછા વળી ગયા? હા દેવી, હા. એ લોકો મને જોઈને પાછા વળી ગયા. મેં પૂછ્યું તો એમણે મને કહ્યું કે વાંઝિયાનું મોં જોવાથી કોઈ કામ પૂરું પડતું નથી. અરે આંગણે 3 દીકરીઓ હોવા છતાં પણ હા વાંઝિયા મેણું દેવી, હા. હોય સ્વામી, એવું તો ચાલ્યા કરે. લોકોના મોઢે થોડા તાળા દેવા જવાય છે? નહીં દેવી, નહીં. હવે આ વાંઝિયા મેણું મારાથી સહન નથી થતું. આ વાંઝિયા મેણું હું ભાગીને જ રહીશ. કાલે જ હું કાશીએ તપ કરવા જાઉં છું. ભગવાન ભોળાનાથને રીઝવીને આ વાંઝિયા મેણું ભાગીને જ આવીશ. હા દેવી, આ વાંઝિયા મેણું ભાગીને જ આવીશ. પ્રધાનજીને હાજર કરો. જી મહારાજ. પ્રધાનજી,
આવતીકાલે સવારે હું કાશીએ તપ કરવા માટે જાઉં છું. આપ રાણીમાના સલાહ સૂચનથી સમગ્ર રાજ્યનો વહીવટ સુપેરે સંભાળજો. જી મહારાજ. જય ભોળાનાથ. હે મિનળ દેને કીધી સઘળી વાતડી ને અંતરથી કર્યા વિચાર મુગટ માથેથી ઉતાર્યો ને જાલી કાશી કેરીવા હે વન વગડો કુંદતા આવ્યા કાશી તીરથ જો જય ભોળાનાથ. વગડો કુંદતા આવ્યા કાશી તીરથ જો ભોળા રે નાથના તપ કર્યા રે હેલો. હે ભોળાનાથ, હે દીનાનાથ, મારી જનતા મને વાંઝિયા મેણાનું મહેણું આપે છે. એ વાંઝિયા મેણાનું મહેણું ભાગવા હું તારી પાસે આવ્યો છું મારા નાથ. જ્યાં સુધી મારું વાંઝિયા મેણું નહીં ભાંગે ત્યાં સુધી અહીં જ આ જગ્યાએ બેસીને જ તારું તપ કરીશ. તું ભગવાન છો અને હું ભક્ત છું. જોઉં છું આજે તારી શક્તિ જીતે છે કે મારી ભક્તિ. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. હા પ્રભુ, હું તારી ભક્તિથી ખૂબ જ પ્રસન્ન થયો છું. પ્રભુ, પરંતુ જો તારે તારું વાંઝિયા મેણું ભાંગવું હોય તો તારે દ્વારકાધીશ પાસે જવું પડશે. જા વત્સ, તને મારા આશીર્વાદ છે. પ્રભુ દ્વારકાધીશ તારું વાંઝિયા મેણું જરૂર ભાંગશે. જેવી આજ્ઞા પ્રભુ. જો મારું વાંઝિયા મેણું ભાગતું હોય તો દ્વારકાધીશનું તપ કરવા પણ તૈયાર છું પ્રભુ, તૈયાર છું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પ્રગટ થઈ દ્વારકા દેખાડી રે, ભોળાનાથે પ્રગટ થઈ દ્વારકા દેખાડી રે. રાજા અજમલ હાલ્યા દ્વારકા રે હેલો. હે નોનું નોનું રણું જાણે મોટું જેનું નામ રે,
જય દ્વારકાધીશ. ભગવાન ભોળાનાથની આજ્ઞાથી હું તારી પાસે આવ્યો છું. હવે તો બસ જ્યાં સુધી મારું વાંઝિયામણું નહીં ટળે, તું પ્રસન્ન નહીં થાય, ત્યાં સુધી અહીં બેઠો બેઠો હું તપ કરીશ. બસ હવે તો પ્રસન્ન થા ભગવાન. જય દ્વારકાધીશ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ. જય દ્વારકાધીશ, 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 જય રણછોડ, 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 જય દ્વારકાધીશ, 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 જય દ્વારકાધ
હા, તું એમ પ્રસન્ન નહીં થાય. મને ખબર છે, મને ખબર છે, તું તપનો નહીં, તું તો પ્રસાદનો ભૂખ્યો છે. પ્રસાદનો એ પણ આપું. લો પ્રભુ, આ તમને મનગમતો પ્રસાદ. સ્વીકાર કરો એનો. આરોગો. લો. તમે એમ નહીં માનો પ્રભુ, એમ નહીં માનો. તમે નહીં લો, પણ હું તમને ખવડાવીને છંપીશ. હા, પ્રસાદ જ જોઈએ છે ને, હું તમને જમાડીશ. જમો છો કે નહીં? ભાવ્યો ને? બીજો આપું. અરે ભાઈ, તમે શું કરો છો? દ્વારકાધીશને પ્રસન્ન કરું છું. દ્વારકાધીશ તમને અહીંયા નહીં મળે. સામે દરિયામાં જાઓ તો ત્યાં દ્વારકાધીશ તમને મળશે. સામે દરિયામાં મળશે? હા, જરૂર મળશે. હે? હા, જરૂર. જરૂર. તો હું દરિયામાં જાઉં હા, છું. દરિયામાં જવું પડે. આવું છું દ્વારકાધીશ. હું દરિયામાં પણ આવું છું. જય દ્વારકાધીશ. હે સવા શેરના 5 લાડુ લીધા ને પ્રભુ જમો મારે હા, પણ પથ્થરની મૂર્તિ કઈ જમે નહીં. હે રાજાએ કીધા સામા ઘા. હે મૂરખ જોડી પૂજારીએ અજમલજીને કીધું રે. મૂરખ જોડી પૂજારીએ અજમલજીને કીધું રે. ખાચા પર ભૂજઈ દરિયે બેઠા રહેલો. હે અજમલ રાય દોટ મૂકી કૂદ્યા દરિયા માય રે. અજમલ રાય દોટ મૂકી કૂદ્યા દરિયા. જય દ્વારકાધીશ. દ્વારિકાધીશ એમને પ્રસન્ન થયા રહેલો. હે નાનું નાનું રણું જાણે મોટું જેનું નામ રે. રામ દેવી રમદે બેવું બંધવા રહેલો.
બોલો અજમલભાઈ, કેમ પધાર્યા? પ્રભુ આપનાથી શું અજાણ છે? પણ પ્રભુ આપના ગાલે આ શું થયું છે? તમારા જેવા ભક્તો હોય તો ભગવાનની પણ આ દશા. પ્રભુ એક તમારો આધાર. જાઓ, તમારા ઘરે પુત્રનો જન્મ થશે. હું તમારા ઘરે અવતાર ધરીને અહો ભાગ્ય મારા પ્રભુ. મારું મેણું ભાગો કીર્તા હે બોલ્યા બોલ્યા શ્રી હરિ મેણા તારા ભાગુ રે. બોલ્યા બોલ્યા શ્રી હરિ મેણા તારા ભાગુ રે. અવતાર ધરી તારા ઘેર આવું રે લો. હે તું વળકુળનું નામ આખા જગમાં દીપાવું રે. તું વળકુળનું નામ આખા જગમાં દીપાવું રે. ભૈરવના ભયથી સૌને મુક્ત કરું રે લો. હે નાનું નાનું રણું જાણે મોટું જેનું નામ રે. રામ દેવી રમદેવ એવું બંધવા રે લો. હે માળામાંથી તોડીને કનક પુષ્પ દીધા બેહા. પહેલા વિરમધી પ્રગટ થશે, હે બીજો થશે મારો અવતાર. હે જાઓ જાઓ અજમલ રાય સુખે ઘેર જાઓ રે. જાઓ જાઓ અજમલ રાય સુખે ઘેર જાઓ રે. આનંદ ઉત્સવ તારા ઘરે થશે રે લો. હે રામ દેવી રમદે જગમાં અમર થશે જોડી રે. રામ દેવી રમદે જગમાં અમર થશે જોડી રે. કાળા કળ યુગમાં પરચા પુરુષે રે લો. હે નાનું નાનું રણું જાણે મોટું જેનું નામ રે. રામ દેવી રમદેવ એવું બંધવા રે લો. રાણીબા રાણીબા, સમાચાર આવ્યા છે કે મારા તપ કરીને આપણા પોખરણગઢના પાદરે આવી ગયા છે. શું વાત કરે છે? રાજાજી આવી ગયા? રાજાજી આવી ગયા? હા રાણીબા, હા. જાઓ, પ્રધાનજીને કહીને સામૈયાની તૈયારી કરાવો કે રાજાજી આવી ગયા છે. જી રાણીબા. રાજાજી આવી ગયા. બેટા, સ્વામી, સ્વામી તમે તો બહુ દુબળા પડી ગયા છો. ના દેવી ના, એ તો તમને એવું લાગે. બહુ દિવસે જોયો ને એટલે. જુઓ,
એવો ને એવો જ છું ને. બસ હવે વાતો એ તમને કોઈ નહીં પહોંચી વળે. તમે આરામ કરો, હું તમારા માટે જમવાનું તૈયાર કરાવું છું. જમવાનું પછી દેવી, પહેલા આવો, બેસો. મારે તમારી સાથે મન ભરીને વાતો કરવી છે. આવો, એકાંત. હે દિવસો વીત્યા ને માસ ગયા ને ભાદરવા સુદ 11 ને દી 16 કળાએ સૂરજ યુગિયો હે પ્રગટ થયા પ્રભુ હની. મહારાજ પ્રણામ. હા મહારાજ, એક નવાઈની ઘટના બની છે. શું વાત છે? આપના ઓરડામાં 2 ઘોડિયા ઝૂલી રહ્યા છે ને એમાં 2 સુંદર કુંવર પોઢી રહ્યા છે. દેવી, ચાલો ચાલો હા. ચાલો પ્રધાનજી. હા. અરે વાહ, અરે વાહ, કેટલા સુંદર બાળકો છે. સુંદર. દેવી, દેવી, મીનળ દેવી, હા જોયું ને? દ્વારકાધીશે એમનું વચન પાળ્યું. હા. જય જય દ્વારકાધીશ. દ્વારકાધીશ. પ્રધાનજી, જી મહારાજ. આખા ગામમાં ઉત્સવ મનાવો. જાઓ, આખા ગામમાં ઉત્સવ મનાવો, ઉત્સવ મનાવો. હે પેલા કોઢ્યા વીરમ દેને બીજા નંદલાલ રે. પેલા કોઢ્યા વીરમ દેને બીજા નંદલાલ રે. કુમકુમના પગલા મહેલે પડ્યા રે હેલો. હે ભક્ત કાજે ભૂધરે લીધો છે અવતાર રે. ભક્ત કાજે ભૂધરે લીધો છે અવતાર રે. પોકરણ ગઢમાં આનંદ છાયો રે હેલો. હે નોનું નોનું રણું જાણે મોટું જેનું નામ રે. રામ દેવી રમદે બેવું બંધવા રે હેલો. હે હળવેથી હાથ લંબાવ્યો અને ઉકળતી ઉતારી દૂધની દે. માતા મીનળ દે અચરજ પામ્યા. હે કેવા વિધિ તારા લેખ. હે જમણા પગનો અંગૂઠો મોટો જોને કીધો રે. જમણા પગનો અંગૂઠો મોટો જોને કીધો રે. જોઈ મીનળ દે વંદન કરતા રહેલો. પ્રભુ આ ધન્ય છે. જેને રામ પીર ભેટ્યા એ નર થઈ ગયા. હે નોનું
જાને મોટું જેનું નામ રે રોમ દેવી રમદે બેવું બંધવા રે હીરો. હે પોકરણ ખડની પાદરે હે રામદેવી રમદે રમવા જા. લાખામણ ઝારાની પોઠ તોથી નીકળી હે ત્યારે પૂછે રામદેસવા. તમારા ગાડામાં શું છે? અરે આ તો લૂણો છે, લૂણો. ખાવાનું હોય તો આપો. ખાવાનું નથી, પાછા જાઓ, પાછા. જાવ, લૂણો થઈ જશે. આવવાનું માગે છે. ચાલ ભાઈ, ચાલ ચાલ ભાઈ, ચાલ. હે બોલ રે વણઝારા તારી કોઠામાં શું ભર્યું રે. બોલ રે વણઝારા તારી કોઠામાં શું ભર્યું રે. વણઝારો બોલ્યો એમાં ખારો લૂણો રે હીરો. હે તારું બોલેલું લાખા જરૂર તને ફળશે રે. તારું બોલેલું લાખા જરૂર તને ફળશે રે. જોણી જોઈને તું તો જૂઠું બોલ્યો રે લો. હે નાનું નાનું રણું જાની મોટું જેનું નામ રે રોમ દેવી રમદે બેવું બંધવા રે હીરો. હે મિસરીનો લૂણો થઈ ગયો. જૂઠું બોલ્યાનું ફળ દેખાય. પણ રોવાથી હવે શું વળશે. હે આ તો પરગટ પરચો જણા. પ્રભુ, 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 પ્રભુ. હું તમને ઓળખી ના શક્યો પ્રભુ. મારી મિશ્રીનો લૂણો થઈ ગયો. હું તમારાથી જૂઠું બોલ્યો પ્રભુ, જૂઠું બોલ્યો. મને માફ કરો, મને માફ કરો પ્રભુ, મને માફ કરો. જેને રામદેવ પીર ભેટિયા. અરે પ્રભુ, હું તમને ઓળખી શક્યો નહીં. હે જેને રામ પીર ધન્ય થઈ ગયું પ્રભુ, મારું જીવતર ધન્ય થઈ ગયું પ્રભુ, ધન્ય થઈ ગયું. સદાય પ્રભુ મારી પડખે રહેજો, સદાય. હવે હું ક્યારેય જુઠ્ઠું નહીં બોલીશ પ્રભુ. કંગરતો લાખો રામદેવ પાહે આયો રે. રોતો કંગરતો લાખો રામદેવ પાહે આયો રે. આટલો ગુનો રે મારો માફ કરો રે લો. હે સવા સવા લાખના દેવળ હું ચણાવું રે. સવા સવા લાખના દેવળ હું ચણાવું. પર નવરંગીને જો
ફરકાવું રેલો હે નાનું નાનું રણું જાણે મોટું જેનું નામ રે રામ દેવી રમદે બેવું બંધવા રે હેરો હે ઘોડલે બેસવાની હાથ લીધી ને રામદેવ નાના બા બેટા રામદેવ વિરમદેવ તમે અહીંયા જ રમજો, અહીંયાથી ક્યાંય દૂર રમવા જશો નહીં. માં મને ઘોડો જોઈએ છે. ના, ઘોડો જોઈએ છે. ઘોડો? ના બેટા, તમે હજુ નાના છો, તમારાથી ના રમાય. માં મને ઘોડો જોઈએ જ છે. સારું સારું, તમને લઈ આપીશું. જાઓ તમે બહાર જઈને રમો. જોયું ને મહારાજ, આ નાના રામદેવે ઘોડા પર બેસવાની હટ પકડી છે. હવે એના માટે ઘોડો ક્યાંથી લાવવું? બસ એટલી જ વાત છે ને દેવી. જી મહારાજ. પ્રધાનજીને તાબડતોબ હાજર કરો. જી. જી મહારાજ. પ્રધાનજી, તાત્કાલિક લાભુ દરજીને હાજર કરો. જી મહારાજ. દાસી, રાજકોષમાંથી ઉત્તમ મલમલના કાપડ જી. સત્વરે અહીં લઈ આવો. જી મહારાજ. મહારાજનો જય હો. મહારાજનો જય હો. લાભુ દરજી, હમ, સાંભળ્યું છે કે તમે ઉત્તમ પ્રકારના ઘોડા બનાવો છો. હમ. અરે મારો નાનો રામદે ઘોડે રમવાની જીદ લઈને બેઠો છે. હમ. તો આ ઉત્તમ મલમલના કાપડમાંથી સુંદર મજાનો ઘોડો બનાવો, જેથી મારો રામદે ખુશ થઈ જાય. અને હા, ઘોડામાં કોઈ પણ જાતની ભૂલ ના હોવી જોઈએ. મારો રામદે ખુશ થઈ જવો જોઈએ. બસ. મહારાજ, તમે ચિંતા ના કરો. એવો ઘોડો બનાવીશ કે તમે આખી જિંદગી યાદ રાખશો મને. અને હા, સત્વરે ઘોડો બનાવજો, વાર ના કરતા. મારો રામદે જીદ લઈને બેઠો છે. જેવી આપની આજ્ઞા મહારાજ. અજમલે દરજી તેડાવ્યો ને દીધું લુગડું ઘોડો શિવવા કા. અરે વાહ, કેટલું સરસ અને મોંઘું દાટ કાપડ છે. એક કામ કરું, આમાંથી થોડુંક કાપડ લઈ લઉં અને એના બદલે ઘોડાની અંદર ગાભા ભરી દઉં. હા, એમ જ કરું, એમ જ કરું, એમ જ કરું. હે સવા ગજલું ગળું દરજીએ ચોર્યું રે. સવા ગજલું ગળું દરજીએ ચોર્યું રે. નોના રમદેવજી જોણી ગયા રે. મહારાજ, લાભુદારજી આવ્યા છે. હા, તો સત્વરે લઈ આવો એમને. જી મહારાજ. મહારાજનો જય હો. મહારાજ, ઘોડો તૈયાર છે. વાહ, ખૂબ જ સુંદર ઘોડો બનાવ્યો છે તમે. હા. બેટા રામદેવ,
અરે રામદેવ આવ તો. હા જો બેટા, તારા માટે ઘોડો. હે ઘોડો? જો ગમ્યો ને? હા બાપુ, કેવો છે? સરસ છે. રમ. તારે ઘોડા સાથે રમવું છે ને? તારા માટે છે. તારો દીકરો કેટલો સુંદર લાગે છે ઘોડા પર. એને હા, ઘોડો સ્વામી. જોઈતો હતો ને, મળી ગયો. ઘોડો તો ઉડવા લાગ્યો. અરે આ ઘોડો તો ઉડવા લાગ્યો. લાભુ, લાભુ, તે ઘોડામાં એવું તે શું જાદુ કર્યું છે કે ઘોડો મારા રામદેવને લઈને ઉડવા લાગ્યો? મહારાજ, મને શી ખબર આ ઘોડો શું કામ ઉડે છે? મને કંઈ સમજાતું જ નથી મહારાજ. અરે અરે મહારાજ, મારા રામદેવને બચાવો મહારાજ, મારા રામદેવને બચાવો. અરે દરજી કઈ કર. અરે ઘોડાને નીચે ઉતાર. મારો રામદેવ ઉપર ઉડી રહ્યો છે ઘોડાને લઈને. કઈ કર, ઘોડાને નીચે ઉતાર. મહારાજ, આમાં હું શું કરું? મને કંઈ ખબર જ નથી પડતી કે ઘોડો શું કામ ઉડે છે. મહારાજ, આમાં મારો કંઈ વાંક નથી. ઘોડો તે બનાવ્યો છે દરજી, એટલે તને ખબર હોય કે ઘોડો કેમ ઉડે છે. મારા રામદેવને નીચે ઉતાર. કઈક કર, નીચે ઉતાર મારા રામદેવને. તમારી બધી વાત સાચી મહારાજ. ઘોડો મેં બનાવ્યો, પણ એ કઈ રીતે ઉડે છે મને નથી સમજાતું મહારાજ. સિપાહીઓ, ના ના મહારાજ, મારો શું વાંક? દરજીને જલ્દીથી જેલમાં નાખો. પૂરો એને જેલમાં. છોડી દો મને મહારાજ, છોડી દો મને, છોડી દો, છોડી દો મને, છોડી દો, છોડી દો મને. ઘોડીલાને આકાશે ઉડાડ્યો રે, દરજી પુરાયો સંકટ જેલનો રેલો. હે પ્રભુ, મેં આ શું કર્યું? એક થોડું કપડું ચોરવાની લાલચમાં મને આટલી મોટી સજા મળી. અને આ બાળ રામદેવ કોઈ સામાન્ય માણસ નથી લાગતા. મને લાગે છે કે જરૂર આ દેવ, આ કોઈ દેવનો અવતાર લાગે છે. હે રામદેવ પ્રભુ, હવે હું આવું ક્યારેય નહીં કરું. કોઈ દિવસ નહીં કરું પ્રભુ, મને માફ કરી દો. હે રામદેવ પ્રભુ, મને માફ કરી દો, મને માફ કરી દો પ્રભુ, મને માફ કરી દો. મને આટલી આકરી સજા નહીં આપો. હે શરણ્યુ રામા તમે આપજો, ને હું છું તમારો ગુનેગાર. પણ હવેથી કોઈને નહીં છેતરું, મારો આટલો ગુનો કરો મહા. હે જેલમાં રહીને પેલો ગરજીડો પોકારે રે, જેલમાં રહીને પેલો ગરજીડો પોકારે રે. વાર કરજો મારા રોમા ઢળી રેલો. આજ તારો દરજી પુરાયો સંકટ જેલ મારી. આજ તારો દરજી પુરાયો સંકટ જેલ મારી. હે જીએની પણ લે હંભા, દરજી પુરાયો સંકટ જેલ મારી. આ
આજ તારો દરજી પુરાયો સંકટ જેલ મારી. આજે કાકા રે કુટુંબ એનું કોઈ નથી. આજે કાકા રે કુટુંબ એનું કોઈ નથી. હેજી એને કોનો રે આધાર. દરજી પુરાયો સંકટ જેલ મારી. હે તારો દરજી પુરાયો સંકટ જેલ મારી. આજે ઉડાતો ઘોડલિયો હેઠે ઉતાર્યો. આજે ઉડાતો ઘોડલિયો હેઠે ઉતાર્યો. હેજી રામદેવ કી જીવા. દરજી પુરાયો સંકટ જેલ મારી. હેજી તારો દરજી પુરાયો સંકટ જેલ મારી. સૌ સારાવાના થશે. આપ ચિંતા ન કરો દેવી, આપણો રામદેવ પાછો આવી જશે. હા દેવી, મારા દીકરાને પાછો લઈ આવો. આવશે. ધીરજ રાખો દેવી, ધીરજ રાખો. જુઓ બાપુ, ભૈલો આયો. દેવી, દેવી આપણો રામદેવ. દેવી, દેવી, રામદેવ, દેવી, દેવી રામદેવ. રામદેવ આવે છે. દેવી, રામદેવ, જુઓ. દેવી રામદેવ આપણો. દેવી, બેટા રામદેવ, બેટા રામદેવ, તમે મને છોડીને ક્યાં ગયા હતા? હું તો ફરવા ગયો હતો. અરે તમે તો ફરવા ગયા હતા, પણ મારો તો જીવ નીકળી ગયો હતો. બાપુ, હા બેટા, દરજીનો વાંક નથી, તેને છોડી દો. દરજીડાને હમણાં જ છોડી દો બેટા, હમણાં જ છોડી દો. પ્રધાનજી, સત્વરે જઈને જેલમાંથી દરજીને મુક્ત કરો. જી મહારાજ. ધન્ય હો મહારાજ, મહારાજ ધન્ય હો. મુજ ગરીબ ઉપર તમે દયા રાખી મહારાજ. મહારાજનો જય હો મહારાજ. પ્રભુ, બોલો રામદેવ મહારાજની જય. હે જેને રામો પીર ભેટિયા એ નર થઈ ગયા. હે નોનું નોનું રણું જાને મોટું
દે બંધવા જોને ગેડી દળો રમતા સંગા પણ બાળ સ્વરૂપને કોણ ઓળખે હે આ તો ભૂમિનો ભાર હરના હે અવળા હાથે રોમ દેવી ગડુલાને મારો રે અવળા હાથે રોમ દેવી ગડુલાને મારો રે ભૈરવ ભૂમિ માં ગડો જઈ પડ્યો રે હે નાના જશો રોમ દેવ દડુલો તમે લેવા રે નાના જશો રામદેવ દડુલો તમે લેવા રે ભેરવો રામા તમને ખાઈ જશે રેલો હે નોનું નોનું રણું જાણી મોટું જેનું નામ રે રોમ દેવી રમદે બેવું બંધવા રે હીરો હે કોઈનું કહ્યું ના માને રામ દે ને દડુલો લેવા મેલી દો આવ્યા બાળીનાથની મઢુલીએ જાદુ પધુમાળા રે કો હે બેટા તું અહીંયા કેવી રીતે આવે જા અહીંથી તું પાછો જતો રહે હું મારો દડો લેવા આવ્યો છું લે બેટા આ તારો દડો લે અને તું અહીંથી જા મને અહીંયા રમવા દો ને અરે બેટા અહીંયા ના રમાય હમણાં ભેરવ આવશે જાણી મોટું જેનું નામ રે રોમ દેવી રમદે બેવું બંધવા રે હીરો બેટા તને ખબર નથી બેટા હમણાં ભેરો આવશે ચાલ દીકરા હું તને સંતાડી દઉં ગોદડીની મહા હે આવ કરતો ભૈરવ જોને આયો રે આવ કરતો ભૈરવ જોને આયો રે બતાવો બાળીનાથ માણસ ગંધાય રે લો હે મને માણસની ગંધ આવે છે અહીંયા. અરે ભૈરવ અહીંયા કોઈ જ નથી તને માણસની ગંધ કેવી રીતે આવે છે સાચું બોલો નહીં તારું તમને જ ખાઈ જઈશ. સાચું કહું છું ભૈરવ અહીંયા કોઈ જ નથી તારા સિવાય અને મારા સિવાય. મારે જોવું પડશે. હા મને ખબર પડી ગઈ. અરે કહું છું ભૈરવ કોઈ નથી કોઈ નથી. હે મઢુલીની અંદર ભેરવો જોને જાતો રે મઢુલીની અંદર ભેરવો જોને જાતો રે કંઠા ગોદડી માં રામો બળકું ફેરે લો
તું કોણ છે? પોકરણગઢના મહારાજ રાજા અજમલના કુંવર રામદેવ. રામદેવ, આજે તને જીવતો નહીં છોડું. ભૈરવા, તે ઘણા નિર્દોષ લોકોના પ્રાણ લીધા છે, પણ આજે હું તને જીવતો નહીં છોડું. પ્રભુ, મને માફ કરો. મેં તમારા દર્શન કરવા માટે જ આ કર્યું હતું. જા ભૈરવ, હું તને વરદાન આપું છું. ભાદરવા મહિનાની આઠમે હરેક લોકો અને બાકડાનું નૈવેદ્ય ધરાવશે. જેને રામો પીર ભેટિયા એ નર થઈ ગયા લ્યા. હે ભેરવાને મારી હરાવ્યો ને આલ્યું રૂડું વરદાન. આઠમે અડદના બાકરા હે તને જમવા મળશે જા. હે ભેરવાને મારી રોમે ગોમ વસાયું રે. ભેરવાને મારી રોમી ગોમ વસાવ્યું રે. રૂડું રણું જાતેનું નામ પાડ્યું રેલો. હે નોનું નોનું રણું જાને મોટું જેનું નામ રે. રામદેવી રમદેવ એવું બંધવા રે. હે મોટા થયા રામદેવ એમની સગાઈ અમરકોટમાં થાય. દલપત સંગ સોઢાની દીકરી જેનું ને તલ દે છે ના. સ્વામી, રાત દિવસ મને આપણી દીકરી નેતર દેની ચિંતા કોરી ખાય છે. શું કહું માનમાં, ઉપરવાળાએ કયા ગુનાઓની સજા આપી છે આપણને? આપણી દીકરી આટલી ગુણિયલ અને એના શરીરે આટલા કોડ. કોણ હાથ ઝાલશે આપણી દીકરીનો? પણ તમે તો આખા નગરના રાજા છો. ગમે તેમ કરીને આપણી દીકરી માટે સારું ઠેકાણું ગોતી કાઢો. મા બાપુ,
તમે નાહક મારા લગ્નની ચિંતા કરો છો. મારા નસીબમાં લગ્ન થવાનું લખ્યું હશે તો જરૂર થશે. પણ દીકરી, તારા કોડ. બા બાપુ, એક વાત કહું. આજે રાત્રે મને સપનું આવ્યું, અને જે સપનામાં પોકરણગઢના રાજવી અજમલ રાયના દીકરા રામદેવજી સાથે મારા લગ્ન થયા. હા, દીકરી, સપના કદી સાચા નથી પડતા. અને જો સપના સાચા પડતા હોય ને તો રામદેવજી જેવા જમાઈ તો દીવો લઈને શોધીએ ને તો પણ ના મળે. પણ તમે માંગો તો નાખી જુઓ. પણ ને પણ કાંઈ નહીં. તમે જલ્દીથી જોશીજી મહારાજને પોકરણગઢ મોકલો. જોશી મહારાજને બોલાવો. પ્રણામ મહારાજ. પધારો જોશી મહારાજ. પ્રણામ. જોશી મહારાજ, હા, અમારી ઈચ્છા છે કે પોખરણગઢના મહારાજ અજમલજીના દીકરા રામદેવજીની સાથે આપણી દીકરી નેતરદેનું માગું લઈને આપ સીધાઓ. હા મહારાજ, હું આજે જ પોખરણગઢ જવા નીકળું છું. જો રણછોડ રાયની કૃપા હશે, સૌ સારાવાના થશે. લો જોશી મહારાજ. મહારાજ, ઉમરકોટના સોઢા મહારાજને ત્યાંથી જોશી મહારાજ પધાર્યા છે. એમને તરત જ અહીં લઈ આવો અને એમને ઉતારાની વ્યવસ્થા કરાવો. જી મહારાજ. પણ મહારાજ, ઉમરકોટથી જોશી મહારાજ અત્યારે શું કામ પધાર્યા છે? અરે દેવી, એ તો આવશે ત્યારે ખબર પડશે. એમને આવવા તો દો. પ્રણામ મહારાજ. પ્રણામ જોશી મહારાજ. આસન ગ્રહણ કરો. પોખરણગઢના રાજ દરબારમાં આપનું હાર્દિક સ્વાગત છે. પણ મહારાજ, દેશ પ્રદેશમાં જેના સતની ચર્ચા થાય છે એ આપના સુપુત્ર રામદેવજી ક્યાં છે? રામદેવ? પ્રણામ પિતાજી. બેટા, આ છે ઉમરકોટના સોઢા રાજાના જોશી મહારાજ. પ્રણામ. આયુષ્યવાન ભવ. હા તો જોશી મહારાજ, હવે એ કહો કે આપનું અહીં આવવાનું પ્રયોજન શું છે? મહારાજ, સોઢા રાજાની દીકરી નેતરદેના આપના સુપુત્ર રામદેવજી સાથેના વિવાહની વાત કરવા આવ્યો છું. પણ જોશી મહારાજ, અમે તો સાંભળ્યું છે કે એમની દીકરી કોઢીલી અને ખોડખાપણ વાળી છે. તમારી વાત સાચી છે રાણીમાં, પણ કુળ અને સંસ્કારમાં તો સાક્ષાત લક્ષ્મીને પણ ઝાંખા પાડે તેવી છે અમારી દીકરી. અરે પણ જોશી મહારાજ. પિતાજી, વડીલો વચ્ચે બોલવું એ અવિવેક કહેવાય. માટે ક્ષમા માંગુ છું. પણ એટલું કહેવા માંગુ છું કે શરીરનું રૂપ એ સાચું નથી હોતું. સાચું રૂપ આત્માનું હોય છે. અને એ કદી મુરઝાતું નથી. વાહ રામદેવજી વાહ! અરે આજ સુધી તો આપના વિશે ઘણું સાંભળ્યું હતું, પણ આજે તો સાક્ષાત દર્શન થઈ ગયા. પિતાજી, માતાજી, જો આપને વાંધો ના હોય તો હું આ સગપણનો સ્વીકાર કરું છું. વાહ દીકરા વાહ! ધન્ય છે તને. આજે હું ધન્ય થઈ ગયો. મારું જીવતર ધન્ય થઈ ગયું. મારે આગળ આવા કુળવાન સુપુત્રનો જન્મ થયો છે. વાહ! ખોડખાપણને કાળી અને ફુગડી રે, ખોડખાપણને કાળી અને ફુગડી રે, સગાઈનું શ્રીફળ
પ્રેમે વધાયું રેલો. પણ મહારાજ, આવતા 6 મહિના સુધી લગ્નનો કોઈ યોગ કે મુહૂર્ત નીકળતું નથી. તો આપ શ્રી આ 7 દિવસ પછી જે બારસ આવે છે તે દિવસે જાન લઈને સવેળા પધારજો. અરે પણ જોશી મહારાજ આટલું જલ્દી? અરે હજી તો મારે લગ્નની તૈયારીઓ કરવાની બાકી છે. પણ મહારાજ, તમે સાંભળ્યું નહીં? 6 મહિના સુધી લગ્ન મુહૂર્ત નથી. હમ. અને કઈ માને પોતાના દીકરા પરણાવવાના કોડ ના હોય. હમ. મને તો મારા રામદેવને ધામધૂમથી પરણાવવો છે. ભલે મહારાજ, તમે તમારે પધારો. અમે જાન લઈને વેળાહર આવી જઈશું. જી મહારાજ. પ્રણામ. પ્રણામ મહારાજ. પ્રણામ. અરે જોશી મહારાજ, પધારો પધારો. શું સમાચાર લાવ્યા છો? અરે મહારાજ, તમે સાંભળશો તો ખુશીથી ઝૂમી ઉઠશો. મહારાજ, જલ્દીથી કહો. મારું હૈયું કાબુમાં રહેતું નથી. અરે રાણીમાં, રામદેવજીની તો શું વાત કરું. એમણે બધી વાત સાંભળ્યા છતાં દીકરી નેતરદે સાથે સગપણની હા પાડી. શું વાત કરો છો જોશી મહારાજ? મહારાજ, રામદેવજી કોઈ સામાન્ય માણસ નથી. અરે એ તો દેવનો અવતાર છે, દેવનો. જો એવું જ હોય ને તો આખા નગરમાં ગોળ ધાણા વહેંચાવો. હા, અને ઝટ લગ્નની તૈયારી કરો. આ બારસે જ લગ્ન છે. ને તલ દેના હૈયા હે તેથી હર ખાયા રે. ને તલ દેના હૈયા હે તેથી હર ખાયા રે. અંતરની આશા પૂરી થઈ રેલો. હે નોનું નોનું રણું જાણે મોટું જેનું નામ રે. રામ દેવી રમદે બેવું બંધવા રે હેરો. હે ઝટપટ જોશી તેડાવ્યા. હે જોને લગન મુરત રૂડું જોવા. મહાસુદને 11 હે જોને લગન મુરત જણા. દેવી, દેવી 7 દિવસ પછી તો આપણા રામદેવના લગ્ન છે. અને બીજું બધું તો ઠીક, પણ આપણી દીકરી સગુણાને તો તેડાવી પડશે ને. હા મહારાજ, એને તો તેડાવી જ પડે ને. આટલી લાંબી વાત અને કેમ કરીને સવડા પહોંચી શકશે? તમારી વાત સાચી છે મહારાજ. પિંગળગઢની વાત બહુ લાંબી છે. એક રસ્તો છે દેવી. કયો? આપણે રત્ના રબારીને બોલાવીએ. એ એની પવન વેગે સાઢણી લઈ સગુણાને ત્યાં જાય અને સગુણાને ભાણેજને સત્વરે અહીં લેતો આવે. સાવ સાચી વાત કહી મહારાજ તમે. દાસી. જી મહારાજ. તાબડતોબ રત્ના રબારીને બોલાવી લાવો. જી મહારાજ. પ્રણામ મહારાજ. મને શા માટે બોલાવ્યો? રત્ના, 7 દિવસ પછી બારસના દિવસે રામદેવના શુભ લગ્ન નિર્ધાર્યા છે. દીકરી સગુણા ખૂબ જ દૂર રહે છે. અરે એને સંદેશો મોકલાવીએ અને આવી પહોંચે તો વેળા વીતી જાય, ખૂબ મોડું થઈ જાય. સાચી વાત છે મહારાજ. એટલે હું ઈચ્છું છું કે તું તારી પવન વેગી સાઢણી લઈ સગુણાને ત્યાં જા અને સગુણા અને ભાણેજને જલ્દીથી લેતો આવ. ભલે મહારાજ, હું હમણાં જ જઈને વહેલી તકે એમને તેડીને લાવું છું.
જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. લખી કંકોતરી પિંગલ ઘડ મોકલાવે રે, લખી કંકોતરી પિંગલ ઘડ મોકલાવે રે, બેની સગુણા તમે વેલા આવો રે લો. હે પવન વેગી સાંઢ લઈ રાય કાને મોકલે રે, પવન વેગી સાંઢ લઈ રાય કાને મોકલે રે, સગુણાને તેડી ઝટવળો રે લો. હાલ મારી બહેના, આજે આપણી બેન સગુણાને તેડવા જવાનું છે. જોજે લાજ જાય નહીં. હેરતને પોકરણ થી હાડ હળકારી રે, પોકરણ ઘડનો રે વાસી ઘેર રામદેવ પીરના વિવા રે, પોકરણ ઘડનો રે વાસી. એ બેને સગુણાને તેડવા જાવું રે, પોકરણ ઘડનો રે વાસી એને પીપળ ઘડ તેડવા જાવું રે, પોકરણ ઘડનો રે વાસી એની પવન વેગી છે હાજુ રે, પોકરણ ઘડનો રે વાસી આયો પિંગલગઢ પર ભાત થયું રે, પોકરણ ઘડનો રે વાસી રત્ને પોકરણ થી હાંડ્યું હલકારી રે, પોકરણ ઘડનો રે વાસી. મહારાજ પોકરણગઢથી રાયકાજી પધાર્યા છે. ભલે ભલે, એને અંદર લઈ આવો. પ્રણામ પધારો મહારાજ. પધારો રાયકાજી. પોખરણગઢમાં બધા મજામાં તો છે ને? મારા ભાઈ રામદેવજી અને વિરમદેવજી કેમ છે? બેન સગુણા, રામદેવજીના લગ્ન લેવામાં આવ્યા છે અને એટલા માટે જ હું તમને તેડવા આવ્યો છું. રામદેવજીના લગન? આ તો બહુ સારી વાત કહેવાય. ક્યારે છે લગન? મહારાજ, આજથી 3 દિવસ પછી બારસના લગ્ન છે. અરે પણ 3 દિવસમાં લગ્ન? આટલા જલ્દી આપણે પહોંચીશું કઈ રીતે? આ તો લગ્નમાં કોઈને બોલાવા ના પડે ને, એટલે ઘડિયા લગ્ન લીધા છે. ના મહારાજ, એવું કાંઈ નથી, પરંતુ આગલા 6 મહિના સુધી કોઈ સારું મુહૂર્ત નથી અને સોઢા રાજા ઉતાવળ પણ કરે છે, એટલા માટે આ લગ્ન લેવા પડે. મહારાજ, જો આપ રજા આપો તો મારી પવનવેગી સાંઢણી પર બેન સગુણા અને ભાણેજને તેડી જાઓ. સ્વામી, મને મારા ભાઈ રામદેવના લગ્નમાં જવાના બહુ જ કોડ છે. જો તમે રજા આપો તો. એ નહીં આવે. ભાઈના લગ્ન હોય ને અને બહેનને કેટલો હરખ હોય ને એ તને નહીં સમજાય. અને આપણે સગુણાને પિયર નહીં મોકલીએ ને તો ગામ આખું વાતો કરશે. જાઓ સગુણા, તમે તૈયારી કરો. હા. સગુણાને ભાણેજને તેડી રાયકો વળ્યો રે, સગુણાને ભાણેજને તેડી રાયકો વળ્યો રે, માર્ગમાં લૂંટારાય લૂંટી લીધા રે હેલો. ખબરદાર, જે ઘરેણા હોય તે આપી દો જલ્દીથી.
કોણ છો તમે? ખબરદાર, કોણ છે તું? કોણ છો વાળી માલ આપી દે. અરે શું બગાડ્યું તો અમે તમારું? જોઈએ તો આ બધું લઈ લો. લાવ લાવ ઘરેણા લાવ. चल चल जल्दी कर. પાપડ ઉતાર. અરે ઉતાર, નહીં તો ગળું કાપી દઈશ. ઉતાર 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 ઉતાર. ખેંચી લે. રામદેવ, રામદેવ. અરે આ તો મારી બેન શગુણાનો અવાજ. તારી બેની પોકારે વન વગડે રે. તારી બેની પોકારે વન વગડે રે. સા સુનો ને જાડા પરગટ પર જાડા. જોઉં છું તો તારી વાટડી લે વીરા. સુના વગડામાં હું તો એકલી રે વીરા. સુના વગડામાં હું તો એકલી. ગને ગોર વાદળી ને સુની સુની વાટડી. ગને ગોર વાદળી ને સુની સુની વાટડી. એકલી અટોલી હું તો થઈ ગઈ છું બાવરી. એકલી અટોલી હું તો થઈ ગઈ છું બાવરી. ઓહો નાનો ભાણેજ તારો નથી રે તો છાનો. પૂછે મામાનું ઘર કેટલે રે. તારી બેની પોકારે વન વગડે રે. તારી બેની પોકારે વન વગડે. સાદરે સુણીને રામદેવ ચડાલી લે ઘોડલે. સાદરે સુણીને રામદેવ ચડાલી લે ઘોડલે. ભમરિયો ભાલો લઈને આવ્યા વન વગડે. ભમરિયો ભાલો લઈને આવ્યા વન વગડે. મારી બેન શગુણા, તારી આ હાલત. વીરા, ઓહો કાપડું રે નાખું રામે અવળા રે હાથે. રોતી છાની રે મારી બેન રે તારો.
ડાકુ અમારો બધો જ માલ અને જવેરાત લૂંટીને ચાલ્યા ગયા. રે બેનડી રોતી છાની રે મારી બેનડી. ભારવટિયાઓ, જોઉં છું મારી બેનનો માલ તમે ક્યાં સુધી લઈ જાઓ છો. એ લૂંટારાઓ, ત્યાં જ ઉભા રહેજો. કોણ છે તું? પોખરણગઢના રાજા અજમલજીનો દીકરો રામદેવ. કોણ રામદેવ? મારી બેનનો લૂંટેલો માલ પાછો આપી દો. હા, એ કરી લેજે. માલ પાછો નહીં મળે. થઈ જા તૈયાર. લૂંટેલો માલ જોને રામદેવ પાછો લાવે રે. લૂંટેલો માલ જોને રામદેવ પ્રભુ, અમે તમને ઓળખી નહીં શક્યા. માફ કરો અમને. રામદેવને પાહે પડે રહેલો. હે નોનું નોનું રણું જાણે મોટું જેનું નામ રે. રામદેવી રમદેવ એવું બંધવા રહેલો. જોજો ક્યાંય કશી કચાશ ન રહી જાય. મહારાજ, સગુણાબેન પધાર્યા છે. હા, સગુણા, સગુણા મારી દીકરી સગુણા. મહારાજ, બેટા સગુણા. પણ બેટા, તું રડે છે શા માટે? શું થયું? બોલ ને બેટા, શું થયું? માં, આજે મારો વીરુ ના આવ્યો હોત તો ખબર નહીં શું થાત. તું રડીશ નહીં, રડીશ ને દીકરી, બધું સારું થઈ જશે. બેટા રડીશ નહીં. તારા ભાઈના લગ્નની તૈયારી કરવાની છે ને. ચાલ બેટા. બાપુ, કેમ છે દીકરા? બેટા, સાસરે બધા ક્ષેમ કુશળ તો છે ને? હા, અને જો ભાઈના લગ્ન આગળ આવ્યા છે, એમાં રડવાનું ન હોય. જાઓ, અવસરને ઉજવો, અવસરને માણો. જાઓ. શાબાશ રત્ન, તે સમયસર જઈને સગુણા અને ભાણેજને લઈ આવ્યો એ બદલ ધન્યવાદ છે તને. તું પુરસ્કારને પાત્ર છે. પ્રધાનજી, આપણા રાજકોષમાંથી એને યોગ્ય પુરસ્કાર મળવો જોઈએ. એને પુરસ્કાર આપો. જી મહારાજ.
મુહૂર્ત ને શુભ ઘડીએ જોને રામદેવ પરણવા જા મંગલ ચોરીમાં હાથ પકડતા જોને નેતલ દેના કોઢ દૂર થઈ જા ચાંદા સૂરજની રે સા ચાંદા સૂરજની રે સા રામ દેવે ને તલ દેનો ઝાલો જોને હા રામ દેવે ને તલ દેનો ઝાલો જોને હા ચાંદા સૂરજની રે અગની દેવની જોને અગની દેવની જોને સા રામ દેને તલ દે ચોરીના ફેરા ફરે જા હે રામ દેને તલ દે ચોરીના ફેરા ફરે જા ચાંદા સૂરજની રે વાગ્યા વાગ્યા શરણાયું ને ઢોલ વાગ્યા વાગ્યા શરણાયું ને ઢોલ રામ દેને તલ દેના મટાડે છે કોડ રામ દેને તલ દેના મટાડે છે કોડ ચાંદા સૂરજની રે વરસો કાય ફૂલનો વરસા વરસો કાય ફૂલનો વરસા સાજન માજન બોલ્યા રામા પીરનો જય જયકાર સાજન માજન બોલ્યા રામા પીરનો જય જયકાર ચાંદા સૂરજની રે ચાંદા સૂરજની રે હો ચાંદા સૂરજની રે હે ચાંદા સૂરજની રે હે પરચો જોઈ માવતર રાજી થાતા રે પરગટ પરચો જોઈ માવતર રાજી થાતા રે મારવાડની ધરતી માંથી દેવ દીઠા રે લો હે પરણીને રામદેવ પોકરણ ઘડમાં આયા રે પરણીને રામદેવ પોકરણ ઘડમાં આયા રે સગુણાયા છે આંસુ જોયા રે લો હે
જાની મોટું જેનું નામ રે રોમ દેવી રમદે બેવું કંધવારે હીરો. બેન તું કેમ આટલી ઉદાસ છે? ભાઈ એવું કાંઈ નથી. બેન સગુણા, તું ગમે તેટલું છુપાવે પણ તારો ચહેરો કહેશે કે કંઈક થયું છે. બોલને બેન, તને મારા સંગ વીરા, તમારા ભાણેજને સાપે ડાન્સ દીધો છે. એ સ્વર્ગે સીધા રહ્યા છે. ચાલ મારી સાથે. હે સગુણા બેનની આંખમાં આંસુ જોઈ રામદેવજી સમજી જા. કહો મારી વાલી બેનડી મારો ભાણેજ કેમ ના દેખા. હે આંખની બંધ થઈ પંડમાં નથી પ્રાણ રે. આંખની બંધ થઈ પંડમાં નથી પ્રાણ રે. હવે જીવીને મારે શું કરવું રે હેલો. હે ઉઠો ઉઠો ભાણેજ મામા જગાડે રે. ઉઠો ઉઠો ભાણેજ મામા જગાડે રે. આળસ મરડીને ભાણેજ ઊભા થયા રે હેલો. હે નોનું નોનું રણું જાની મોટું જેનું નામ રે રોમ દેવી રમદે બેવું કંધવારે હીરો. મહારાજનો જય હો. મક્કાથી પીર આવ્યા છે અને તમને મળવા માંગે છે. બોલાવો. જી મહારાજ. સલામ વાલેकुम. પધારો પધારો. બોલો પીર બાબા, હું તમારી શું સેવા કરું? आपका नाम बहुत सुना था. यहाँ से जा रहे थे, सोचा आपसे मिलते चले. ભલે પધાર્યા, પણ બાબા આવ્યા છો તો જમીને જાઓ. मगर हमारे बैठने का आसन तो हम मक्का भुलाए हैं. कहाँ पर बैठे? હમણાં જ લઈ આપું. हाँ? अभी और भी है. कहाँ बैठेंगे? हाँ? अभी तो और भी है, बैठेंगे कहाँ? हाँ? अभी तो और भी है, बैठेंगे कहाँ? हाँ? अभी तो और भी है. એ મક્કા મદીનાથી પીર આવ્યા ને રામદેવનું સત જોવાને કા. સવા ગજની ઝાજમ બિછાવતા એ તો વધતી જા. पीर बाबा, और भी कोई है? बस रामदेव जी, अब कोई नहीं है.
लेकिन हमारे खाने के बर्तन तो हम मक्का भूल के आए हैं। હમણાં લાવી દઉં. क्षमा करना रामदेव जी, हम तो आपकी कसौटी ले रहे थे। आप तो सच्चे पीर हो। आज से हम आपको रामदेव पीर कह के बुलाएंगे। आदाब। जेने रामो पीर भेटिया ए नर थई गया हे पीरो ने जमवा कहू भूला जोड़े वासण रे पीरो ने जमवा कहू भूला जोड़े वासण रे वासण लावी रामदेव पीर ने जमाड़े रेलो परगट आ तो पीर रे पीरो कीधु परगट आ तो पीर रे परगट पीराई जोई आदाब की धारे हेलो हे नोनू नोनू रणु जाने मोटू जेनु नाम रे राम देवी रमदे देव बंधवारे हेलो हरजी हालो देवड़े जा पूजाए रामो पी कोढ़ियाना कोढ़ मटाड़ता नहीं तो साजा करे शरीर हे कर जोड़ी रामा पीरना गुण लाजे कोई गाशे रे कर जोड़ी रामा पीरना गुण लाजे कोई गाशे रे दुखदारी दर्शौला दूर थाशे रे हेलो हो मन नारे कोड़ सौला पूरा थाशे रे हेलो हे सुख समृद्धि सौला वैभव वदशे रे हेलो हो बाबा रामदेव जी शरणे लेशे रे हेलो हुकम करो तो पीर जातरायु थाय मारो हेलो सांभरो ओ जी रे मारो हेलो सांभरो ओ जी हे रणु जाना राजा अजमल जी ना बेटा पीरम देव ना वीरा रानी नेतल ना भरकार मारो हेलो सांभरो ओ जी रे मारो हेलो सांभरो ओ
દેખી ચોર વાહે વાહે થાય મારો હેલો સાંભળો જી ઓ જી રે મારો હેલો સાંભળો જી હે ઊંચી ઊંચી ઝાડીઓની વસમી છે વા તે હતા વાણિયાને ત્રીજો મળ્યો ચોર મારો હેલો સાંભળો જી ઓ જી રે મારો હેલો સાંભળો જી ઊંચા ઊંચા ડુંગરાને વસમાં છે ઊંચા ઊંચા ડુંગરાને વસમાં છે મારી નાખ્યો વાણીઓને માન લઈ ગયા ચોર મારો હેલો સાંભળો જી ઓ જી રે મારો હેલો સાંભળો જી હે ઉભી ઉભી અબળા કરે રે પોકાર સોગટે રમતા ત્રીને કાને ગયો અવાજ મારો હેલો સાંભળો જી ઓ જી રે મારો હેલો સાંભળો જી લીલુડો છે ઘોડલો ને હાથમાં છે તીર હો લીલુડો છે ઘોડલો ને હાથમાં છે તીર વાણિયાને વારે ચડ્યા રામદેવ પીર મારો હેલો સાંભળો જી ઓ જી રે મારો હેલો સાંભળો જી હે ઉઠ ઉઠ બડા ધળ માથું જો ત્રણે ભુવન માંથી ગોતી લાવું ચોર મારો હેલો સાંભળો જી ઓ જી રે મારો હેલો સાંભળો જી ચોરટા કેટલે તું જાય વાણિયાનો માલ તું કેટલા દાડા ખાય મારો હેલો સાંભળો જી ઓ જી રે મારો હેલો સાંભળો જી હે આંખે કરું આંધળો ને દિલે કાઢું કોણ દુનિયા જાણે પીર રામદેવનો ચોર મારો હેલો સાંભળો જી ઓ જી રે મારો હેલો સાંભળો જી ગાય દલવાણીઓને ભલી રાખી દે ગાય દલવાણીઓને ભલી રાખી દે રણુજા શહેરમાં પહેરી લીધો ભેખ મારો હેલો સાંભળો જી ઓ જી રે મારો હેલો સાંભળો જી હે હેલો મારો સાંભળો ને રણુજાના રાય હુકમ કરો તો પીર જાતરાયું થાય મારો હેલો સાંભળો જી ઓ જી રે મારો હેલો સાંભળો જી ઓ જી રે મારો હેલો સાંભળો જી બોલો શ્રી રામદેવ પીર મહારાજની જય ધણીની આરતીમાં
ચમર ઢોળાય બાબા રામા પીરની આરતીમાં ચમર ઢોળા કંકુરે કેસર નારીને છાટણા છંટા ધણીની આરતી ઓ રામા પીરની આરતી જુગમાં પાટ માંડ્યો પ્રહલાદજીને દ્વાર પાચે રે કરોડે જોને સીધ્યા પ્રહલાદ રા ધણીની આરતી રામા પીરની આરતીમાં ધણીને રૂપા કેરો થા રૂપાના સિંહાસને બેઠા બાબા કળંગના અલખ ધણીની આરતીમાં ગુરુ પીરાની આરતી ત્રીજા જુગમાં પાઠ માંડ્યો યુધિષ્ઠિરને દ્વાર નવ કરોડે સીધ્યા રાજા યુધિષ્ઠિર મહારાજ ધણીની આરતી રામા પીરની આરતીમાં
કેરો પાઠ ધણીને માટી કેરો થા માટીને સિંહાસને બેઠા બાબા કળંગના હે અલખ ધણીની આરતીમાં ગુરુ પીરાની આરતી બોલો શ્રી રામદેવ પીર મહારાજની જય